જો મિત્રો, આ અમારા ચિત્તલ ગામની અંદર એક દાદીમા રહે છે. આ દાદીમાનું મકાન આખું પડી ગયું છે કમ્પ્લીટ. દાદીમાને કોઈ બાળ બચ્ચા પરિવાર કોઈ નથી અને એનું મકાનની પરિસ્થિતિ તમે જુઓ. આજે આપણે એને રાશન કીટ દેવા માટે આવ્યા છે ત્યારે થોડોક એવો વિચાર આવ્યો કે દાદીમાને શું તકલીફ છે બધું આપણે એની તપાસ કરીએ, એની વિશે વાતચીત કરીએ અને એની પીડા શું છે એ જાણીએ. એ બા, જય માતાજી. જય માતાજી. હા બા, તમારે આ એકલા રહ્યો છો? હા. હા, તમારે બાળ બચ્ચા પરિવાર નથી? કાંઈ નથી બાપા. નહીં? નહીં. તો તમારે આજીવિકા શું ખાવ છે એમાંથી? આ તમારા જેવા અમને રાહત કરે એટલે અમે એમાં હાલે. અને રેશન કાર્ડ ને કૂપન એવું કાંઈ નથી? કાંઈ નથી બાપા. અરે લે. હા, કૂપનાય નથી. એટલે કૂપન નથી એમ ને? હા. અચ્છા અચ્છા. આ બાપા બધું પડી ગયું છે. હા હા હા. જો મિત્રો બધા ખાસ જોજો, આ બાનું મકાન આખું પડી ગયું છે અને આખા મકાન જ્યાં પડી ગયું છે અટાણે ખંડેરની અંદર બા રહે છે. આ જે કાંઈ ગણો એનું રાચ રચીલું, એનું ફર્નિચર, આ બધું, આ એનો ચૂલો છે અને આ એનો, હા, આ એનો આ સોફા સેટ ગણો તો આ છે. તો મારું તમને એવું કહેવાનું છે કે આપણે જ્યારે લાખો રૂપિયાની આવક હોય અને 2-5 હજાર તો આપણે મોજશોખમાં ખર્ચી નાખતા હોય, તો આપણે આવા માવતરને સાચવી તો એ બધાય કરતાં મોટો ધર્મ છે અને ભગવાન રાજી થશે એવું મારું માનવું છે. બા, અમે તમને આ જે કીટ દઈ છે ને એ બધાય દાતા બીજા હોય છે, તો તમે એને આશીર્વાદ આપો કે બધાય ખૂબ સુખી થાય. સુખી થાય બાપા, એના ભગવાન ઈશ્વર એને. હા, એના જે આપણે પૈસા મોકલે છે એના છોકરા હાજા અંદરવારે ભણી, હા, ભણી ગણીને આગળ આવે, તમારા આશીર્વાદથી બધા સુખી થાય એવા આશીર્વાદ આપો. જય માતાજી. જય માતાજી બાપા.